બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજનો જે ખુતબો અરબીમાં થઈ રહ્યો છે તેનો ગુજરાતીમાં ખુલાસો આ પ્રમાણે છે: અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના ખૈર ઉમ્મહ વહદાના લિલહક્કી તરીકિલ જમાઅતિ વસ્સુન્નહ વઅશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહ وأشهد أن محمدا عبده ورسوله صلى الله عليه وسلم أما بعد. પ્રિય વડીલો અને મારા મુસલમાન ભાઈઓ, જ્યારે સામાન્ય બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ જુએ છે કે ઇન્સાનોમાં કેટલાક એવા પણ છે જે ગાય અને મૂર્તિઓની અને બીજી ઘણી વસ્તુની પૂજા કરતા હોય છે, એટલું જ નહીં પરંતુ જીવજંતુઓ સમક્ષ પ્રણામ અને સજદો કરવામાં પણ અચકાતા નથી, તો એક તરફ તે આશ્ચર્યચકિત અને તાજ્જુબ જેવું લાગે છે. ત્યાં જ હૃદયમાંથી શુક્રિયાનો આ અવાજ આવે છે: અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી હદાના લિહાઝા વમા કુન્ના લિનહ્તદિય લૌલા અન હદાનલ્લાહ. અમે તે પરવરદિગારનો શુક્રિયા અદા કરીએ છીએ જેણે આપણને સાચા દીન તરફ માર્ગદર્શન આપ્યું. વિના માર્ગદર્શન અમે ક્યારેય પણ કામયાબી મેળવી શકતા ન હતા. મોહતરમ સામિઈન, ઇસ્લામની નેમત તે અલ્લાહ તાલાની એટલી તે મોટી નેમત છે અને મહાન નેમત છે કે અન્ય કોઈ મહાન નેમત તેની બરાબરી કરી શકતી નથી. દીને ઇસ્લામ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનો એટલો મોટો ઉપકાર છે જે તમામ એહસાન અને બક્ષિસથી બુલંદ છે. ખુદ રબ્બુલ આલમીને આ દીન વિશે એલાન કર્યું છે: અલ્યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમુલ ઇસ્લામ દીના. આજે મેં તમારા માટે તમારા દીનને મુકમ્મિલ કરી દીધો અને મારું એહસાન તમારા પર પૂરું કરી દીધું અને દીન ઇસ્લામને તમારા માટે પસંદ કર્યો છે. તેથી જેણે આ દીન છોડી દીધો અને બીજો રસ્તો અપનાવ્યો તેણે નુકસાન સિવાય કશું જ નહીં મેળવી શકે. અલ્લાહ તાલાના એહસાનોમાંથી એક મહાન એહસાન એ છે કે તેમણે આપણને સ્પષ્ટ અને પારદર્શક સાચા અકાઈદ આપ્યા છે જે વિકૃતિ અને ભૂલની દરેક કિસ્મથી મુક્ત અને પાક છે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આગાહી કરી છે કે લોકો ટૂંક સમયમાં ઘણા ફિરકાઓમાં વહેંચાઈ જશે અને તેમાંથી માત્ર એક જ ફિરકો કામયાબ થશે. માટે તિરમિઝી શરીફમાં હઝરત અબ્દુલ્લાહ બિન અમર ઇબ્નુલ આસ રદિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મારી ઉમ્મત સાથે પર એવું જ થશે અને એવા જ હાલત આવશે જે બની ઇસરાઈલ પર આવ્યા. જેમ કે જૂતા જૂતાની સમાન હોય છે, અહીંયા સુધી કે જે કોઈ એ પોતાની મા સાથે ખરાબ કામ કર્યું તો મારી ઉમ્મતમાં પણ તે થઈને રહેશે. ખરેખર બની ઇસરાઈલ 72 ફિરકાઓમાં વહેંચાઈ ગયા હતા અને મારી ઉમ્મત 73 ફિરકાઓમાં વહેંચાઈ જશે અને એક જમાતના સિવાય બધા જ જહન્નમી હશે. લોકોએ પૂછ્યું, એ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તે જમાત કોણ હશે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જેના પર હું અને મારા સહાબા છીએ. આ ફિરકાને નાજિયા કહેવામાં આવે છે, એટલે કે નજાત પામવા વાળો ફિરકો, જે પેગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અને સહાબાઈ કિરામના માર્ગ પર ચાલી રહ્યો છે. એમના સિવાય બધા જ ફિરકાઓ જે વિભિન્ન શીર્ષકો અને સૂત્રોથી મશહૂર છે તે બધા જ ગુમરાહ છે જે તેમને જહન્નમમાં લઈ જવાના છે. અલ્લાહ તાલાએ અહલી સુન્નત વલ જમાતની એતદાલ અને મધ્યસ્થતા તરફ રહેનુમાઈ ફરમાવી, જેમાં માતુરીદિયા, અશાયરા અને મુહદ્દિસીનનો સમાવેશ થાય છે અને તેમને અન્ય તમામ ધર્મો અને ફિરકાઓ કરતાં ઉચ્ચ અને બુલંદ દરજ્જો આપ્યો. અલ્લાહ તાલાનો ઇરશાદ છે:
ઇબ્ને કસીર રહમતુલ્લાહ અલૈહ આ આયતની તફસીરમાં ફરમાવે છે કે અલ્લાહ તાલાએ તમને શ્રેષ્ઠ ઉમ્મત હોવાનો સન્માન આપ્યો છે, જેથી કયામતના દિવસે તમે બધી ઉમ્મતો સામે સાક્ષી બનો અને બધા લોકો તમારી શ્રેષ્ઠતા અને ફજીલતને માનવા લાગે. જ્યારે અલ્લાહ તાલાએ આ ઉમ્મતને એતદાલવાળી ઉમ્મત બનાવી છે, તો અલ્લાહે તેને એક સંપૂર્ણ અને મુકમ્મિલ દીન અને સ્પષ્ટ શરીયત આપી. તે દીનના માનવાવાળાઓએ યહૂદીઓ અને નસરાનીઓના રસ્તાથી હટીને સીધો રસ્તો અપનાવ્યો. તેથી મુસલમાનોએ અહેલે સુન્નત વલ જમાતની પદ્ધતિનું પાલન કરવું જોઈએ અને પવિત્ર કુરાન અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતને પોતાના જીવનમાં દરેક મુદ્દા માટે ન્યાયાધીશ અને ફેસલ બનાવવી જોઈએ. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, એ લોકો નિશ્ચિત રૂપે હું તમારી વચ્ચે બે એવી વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું, જો તમે તેમને પકડી રાખો તો તમે ક્યારેય ભટકાશો નહીં. તે છે અલ્લાહનું કુરઆન અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત. તેથી મુસલમાનો એ હંમેશા જમાઅતે મુસ્લિમીન સાથે રહેવું જોઈએ. અન્ય તમામ લોકોથી અલગ નવો રસ્તો અપનાવવો જોઈએ નહીં, કારણ કે અલ્લાહની મદદ તમામ લોકો સાથે રહેવામાં છે, અને જો કોઈ વ્યક્તિ લોકોથી અલગ રસ્તો અપનાવે છે તો તે એકલો જહન્નમમાં જશે. હજરત અબુ દરદા રદિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, એ લોકો તમારે જમાઅતે મુસ્લિમીનને પકડી રાખવી જોઈએ, કારણ કે એકલી બકરીને વરુ પોતાનો શિકાર બનાવી લે છે. અલ્લાહ આપણને સહી અકાઈદથી નવાજે અને ઇત્તિફાક અને ઇત્તિહાદ અતા ફરમાવે. આમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.